જિલ્લામાં મહિલાઓએ માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ રૂપ સેવા કરી છે। બગસરા તાલુકાનું જૂની હળિયાદ ગામની મહિલાઓએ છેલ્લા 2 વર્ષથી નિઃશુલ્ક મેડિકલ સાધનો દાતાઓના સહયોગથી ઉપલબ્ધ કરાવી દર્દીઓની અનોખી સેવા કરી રહી છે। આ સેવા માત્ર જૂની હળિયાદ ગામ પૂરતી સીમિત નથી, પરંતુ આજુબાજુના 10 જેટલા ગામોના દર્દીઓને આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે। ત્યારે બગસરા બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ કિશોરભાઈ હરિભાઈ દડિયા પરિવારના આર્થિક સહયોગથી મેડિકલ સાધનો અર્પણ કરવામાં આવ્યા। ગામે મહિલાઓએ સંકલ્પબદ્ધ થઈ દર્દી નારાયણની સેવાને જીવનનું ધ્યેય બનાવી દીધું છે। મહિલાઓ દ્વારા શરૂ કરાયેલ આ સેવા કાર્ય આજે સમગ્ર બગસરા તાલુકામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। સ્વયંસ્ફૂર્ત રીતે કોઈ સરકારી સહાય વિના અને માનવતા ભાવથી શરૂ કરાયેલો આ પ્રયાસ સમાજ માટે પ્રેરણારૂપ છે। ગામની મહિલાઓએ સાબિત કરી બતાવ્યું કે સાચી સેવા માટે મોટા સાધનો કે સંસાધનો નહીં, પરંતુ દિલમાં માનવતા અને મદદ કરવાની ભાવના હોવી જરૂરી છે। દેવસનભાઈ અમને આવડે સહયોગ મેડિકલનું સરસ આપ્યું છે। પછી એમાં દાદાને ફ્રેક્ચર થઈ ગયું તો અમે વોકર લઈ ગયા હતા, તે નકર અમારે બગસરા જવું પડે તે, અથવા અત્યારે અમારા સાધન હતા ત્યાં અમારે કામ લાગ્યા અને આ બધું અમે મંડળની બાયું ચલાવી શકીએ છીએ। અને અમારે બગસરાની બાળ કેળવણીથી અમારા દેવસનભાઈના સહયોગથી કિશોરભાઈ હરિભાઈ દડિયા તરફથી અમને 14 પ્રકારના સાધન મળ્યા છે। એમાં ટોટલ 64 વસ્તુ છે, બધી વ્હીલચેર, પછી એરબેગ, ગરમ ગાડલું, પછી વોકર, 3-4 પ્રકારના વોકર છે, પછી બેડ છે, પછી એવા પ્રકારના બધા સાધનો અમને આપ્યા છે। અમે અમારા ગામમાં બધે હું સેવા કરું છું, હું આનું બધાનું હેન્ડલિંગ હું કરું છું અને આજુબાજુના ગામમાં અમે ડિપોઝિટથી આપી છીએ અને બાકી વિનામૂલ્યે આપી છીએ। ડિપોઝિટ આપીએ એટલે તો આપણને તે સાધન પાછા આપી જાય, એ માટેથી અમે ડિપોઝિટ આપી અને પાછી અમે એ સાધન મૂકવા આવે ત્યારે પાછી અમે એને ડિપોઝિટ આપી દઈએ છીએ। અને બધાને આજુબાજુના ગામડામાં અમારા ગામમાં બધે અમે સારી રીતે